હું છું હું છું કાઈ નહીં. હું કાઈ નહીં આ મોઢું રી ભરેલું તો કર્યું છે હું છું ઈ કે હું થયું? 50 રૂપિયા બસા વાટુથી 5 કિલોમીટર હાલીને આવી. હા તો હું તો 50 રૂપિયા રસ્તામાં પડી ગયા. ઓય, આ વખતે હોળી ધોળીમાં મારા ભાઈ આવવાનો છે આયા. હું કામ હું કામ? તમને રંગ લગાવવા. આ ઈ બાકી હતું સુનો તો તારા પપ્પાએ લગન વખતે લગાડી દીધો છે કલર બાકી હતો ઈ તારો ભાઈ લગાડવા આવે છે એ જે પાછી પીસડો લેતો આવે ઈ ઓય, આ પોતું ભરાઈ જાય ને પછી રસોડામાં વાસણ પડ્યા છે, જઈને ધોઈ નાખજો. તું આ બધું કામ મારી પાસે કરાઈશો એ કેટલું યોગ્ય છે પૂરેપૂરું યોગ્ય છે. અરે એમ નતો બોલવાનું હવે તારે એમ કહેવાનું હતું કે અયોગ્ય છે ને હું સ્વીકારું છું ના ના ના, હું કાંઈ સ્વીકારતી નથી. પૂરેપૂરું યોગ્ય છે. મને ખબર છે આ બધું મારી પાસે બોલાવડાવીને તમે કામમાંથી સટકવા માંગો છો, પણ નહીં, હું તમને નહીં સટકવા દઉં. સાના મના કામ કરવા મળો. આ હેનો અવાજ આવ્યો? ઓય, હું મારા પપ્પાનો ફોન આવ્યો તો. હું મારા ભાઈ હાટો છોકરી જોવા જવાનું છે ને આપણને બેયને જવાનું કીધું છે. પછી વાંઢાને કેટલીક સોડિયું જોવી છે 45 વર્ષનો વાંઢો છો 10 સોડી તો મેં બતાવી કોઈ હાથો નથી પાડતું પણ આ વખતે આ પાડી જ દે. કેમ તો હીરે મઢીને લઈ જવાના છે ને હીરે મઢો ને એમ જ સમજો. લે કેમ આ વખતે 5 કિલો ટમેટા આડે લેતું જવાનું છે. ટમેટા હારે લઈને જવાનું હા, ટમેટા શું થાય છોકરી વાળાને લાગે ને કે પાર્ટી તો ખમતી ધરશે એમ. હાલો ફટાફટ તૈયાર થઈને આપણે નીકળીએ. મારા બેટા ટમેટા હગાયું કરાવે બોલો આજ મજા આવી ગઈ કે નહીં હોટલમાં જમવાની હું મજા આવે, કંટાળી ગઈ. કેમ કંટાળી ગઈ જમવાનું તો સારું હતું ને જમવાનું તો સારું હતું પણ ત્યાં બોર્ડ મારેલું હતું ને કે ડીશમાં હાથ ધોવા નહીં. હા તો હું માંડ માંડ મેં ગ્લાસમાં હાથ ધોયા. ઓય ઊભા થાવ, તમને કહું. અને કેટલી ઊંઘ આવે છે, ઊભા થાવ એમ કહું. હું રાડ્યું નાખશો શું છે ડોક્ટરે તમને ઊંઘની દવા પીવાનું કીધું છે ને એ તો તમે પીધી જ નહીં. તારો મગજ કામ કરે છે તને દેખાતું નથી હું કેટલી ભર ઊંઘમાં હૂતો તો એક તો તમારી ચિંતા કરવાની પાછા ઉપરથી મારી ઉપર જ રાડું નાખો છો. તમારે દવા પીવે પીવો નહીં તો કાઈ નહીં. શું છે ભાઈ ભાઈ ગાડી ચાલુ થતી નથી ક્યારનો ટ્રાય કરું છું પણ કઈ નહીં લાવો હું જોઈ દઉં ભલા મને ગાડી નો ચાલુ થાય હું તમે વાત કરો છો વાહ ભાઈ વાહ રેડી આભાર ભાઈ મોજ કરો ક્યારનો ટ્રાય કરતો હતો ભાઈ હું ભલામણા થઈ ગયો ઓકે અરે વાહ, આ ભાઈ તો ક્યારના ગાડી ચાલુ કરતા હતા, એનાથી નો થઈને તમારાથી થઈ ગઈ. કેવી રીતે કરી? એ તો આપડી મોનોપોલી છે શું કરશો તમે શાંતિ રાખો ને ઘડી. એક તમારો ફોન હાલતો નથી ને. ફોન થોડો હાલે એને થોડી પગ છે મારો ફોન હેંગ થાય છે એમ કહું. હેંગ થાય છે હા, કઈ નહીં લાય હું જોઈ દઉં લાય ભલામણા તારે પેલા કહેવાય ને હેંગ થાય છે હું ક્યારની ચાલુ કરું ને ટચ જ નથી થાતું. કઈ નહીં હમણાં કરી દો જો હમણાં જો સ્ટાર્ટ થઈ જાય જોઈએ થઈ ગયો ને અરે વાહ, તમને તો ફોન રિપેર કરતા આવડે ને. સવાલ જ નથી ને કઈ રીતે કર્યો? એ તો આપડી મોનોપોલી છે સારું લ્યો, હવે મને શોપિંગ ના પૈસા આપો.
હજી કાલે જ તું 20,000 રૂપિયા લઈ ગયો ક્યાં નાખ્યા ઈ? શોપિંગ કરી કઈ રીતે શોપિંગ કરી? ઈસ તો મારી મોનોપોલી છે. તું ઈ નો બોલતી કે હું તારો પતિ છું ને તું મારી પત્ની છો અને આ ઘરમાં જે હું કહી ને ઈ જ થાય અને તું પત્ની છો ને તો પત્ની બનીને જ રહે. સોરી. હવેથી તમે કહો ને એમ જ ઘરમાં થાય. બોલો તમે પેલા શું કામ કરશો? કપડા ધોવો? હા હારું તો રસોઈ પછી કરી નાખજો. મારે હા પણ હવે પછી મારી યાર મગજમારી ન કરતી. વાંધો. ઓય હા આ મોદીજી એક દિવસમાં 3 દેશ કેમ ફરી લેતા હશે? અરે પત્ની હારે ન હોય ને તો ત્રણ હું મણા 10 દેશ ફરી જાય ખબર છે. પત્ની હારે હોય તે શોપિંગ કરવામાં જ હાંસ પડી જાય. તો તું હાંસ નથી પાડતી? અરે તું ટેન્શન લેમાં હું તમ તારે છે ને ટાઈમ ટુ ટાઈમ પોગી જાય. જરી કે મોડું નહીં કરું. મોડું થોડો કરું. માંડ 31st ની પાર્ટીનો મેળ આવ્યો છે એમાં જરી કે લેટ નહીં થાય તમ તારે. અને હા આ વખતે તો જલસા મોજે મોજ જ કરી લેવાની છે. હા અને સાંભળ ઘરે કોઈને ખબર પડે નહીં ધ્યાન રાખજે. હું અહીંયા કોઈને ખબર પડવા નહીં દઉં. હા વાંધો નહીં તમ તારે ટાઈમ ટુ ટાઈમ પોગી જાય. 31st ની પાર્ટી કરવા જાવ તમારે? લાવો તો ફોન. હલો, ઈ 31st ની પાર્ટી કરવા નહીં આવે. તમારા ઘરે કોઈ તમને કહેવાનું ન હોય ને એટલે તમે અડધી રાત સુધી રખડા કરશો. નહીં આવે 31st ની પાર્ટી કરવા. હવે આવો પછી કોઈ ફોન ન કરતા. જો ફોન 31st ની પાર્ટી કરવા જાવ તમારે? તમે મારા ભાઈને જોયું કેટલો સીધો છોકરો છે ઈ. કોઈ 31st ની પાર્ટી હું કોઈની બર્થડે પાર્ટી માં નથી ગયો. એટલો સીધો છે. અને એક આ તમારા રખડું દોસ્તાર કોણ હતું ઈ? તારો ભાઈ. મારો ભાઈ? હા જે કોઈની બર્થડે પાર્ટીમાં નહીં ગયો ને એને 31st ની પાર્ટીનો મને ફોન કર્યો હતો. જાવ મારા ભાઈ કોઈ દી બર્થડે પાર્ટીમાં નથી ગયો. મારા ભાઈ ત્યાં શીખો. હું શીખું 31st ની પાર્ટીનું શીખું. ઓય તમે દર વખતે મારે પહેરવાનું સંભળાવો છો. તમારે જે કેવું હોય ને ડાયરેક્ટ મને કહી દેવાનું. મારે પહેરવાનું વચ્ચે નહીં લાવવાના તમારે. હું કામ વચ્ચે નો લાવું? ટીવી બગડે ને તો ટીવી ને કેવા ન બેહાય. સાંભળવું તો કંપની વાળાને જ પડે. આય તમને કહો છોકરા વધારે હોશિયાર હોય કે છોકરીઓ? કેવો સવાલ છે તારો? છોકરા વધારે હોશિયાર હોય. એમ? તો હાલ આપણે ગેમ રમી. જો તમે હારી જાવ ને તો તમારે મને 1000 રૂપિયા આપવાના અને હું હારી જાવ ને તો હું તમને 500 રૂપિયા આપીશ. કેમ ભાઈ એવું? મારે 1000 ને તારે 500? છોકરા વધારે હોશિયાર હોય ને. હા એ વાત સાચી હો તારી. તો પેલા હું પૂછું. હારું. એવું કયું પક્ષી છે જેને 6 પગ 40 દાંત 3 આંખું અને પાંખ વગર ઉડે છે? મને નથી ખબર. હારી ગયા ને? હા લાવો 1000 રૂપિયા. આનો સવાલનો જવાબ તો દેતી જા. આમ તો સવાલનો જવાબ મને નથી આવડતો. હું હારી ગઈ. લ્યો 500 રૂપિયા.哎呦我的妈！